મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં તો છે તો મજામાં જ રહેવાનું હોય. બ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે. તો બહ બાટીને ધબધબાટી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આપણે તમે આની પહેલાનો વિડીયો જોયો છે, આપણે અધૂરો વિડીયો છે, હજી ફોટા જોવાના તમારે બાકી છે ઘણા ખરા. તો આપણે આ ભાગ બીજો બનાવ્યો છે, તો શરૂ કરી દઈએ આપણે તમને દેખાડવાના. ફેમિલી પ્રકાશ તો છોડો દાદો પડશે, બાકી કાલમાં આપણે અહીંયા પૂગી જાય અને અહીંયા ઘરેણા પહેરવાનું કરી દીધું શરૂ, એટલે કે 6 પેડ પૂરા છે આપણા 6 પેડ. અહીંયા તો છે ને ફોટાથી આપણે તપકાઈ ગયું, એટલે હાડી બાડી બધો તપકારી છે. અને બેનું બે પડશે 3 4 જેવી હોય, સોટી પડ્યું નાખવાનું મળ્યું, નાખત રાખો કેટલા પહેરવા છે કોને ખબર. જેટલા પહેરાવે એટલા પહેરી જ લેવાના હોય. માન તેથી હાસા ઘરેણા ભાયલા હોય તો પહેરી જ લેવાના, ખુશી હોય એટલે. તો ફેમિલી અહીંયા તો સુંદડી ઓઢાડી દીધી છે ને, મસ્તીની સુંદડી ઓઢીને મસ્ત લાગે છે. લાજ કાઢી દો બટા ભાઈ કહેતા ને કે કીધું ને એમ, બરાબર ને પિન્તુબેન? આનું નામ તો તમને ઓલરેડી બધાને આવડતું છે. અને પહ કહેવાય કે એવું રીતનું કંઈક નાળિયેર હાથમાં આપી દીધેલું છે, ભલે એની બેઠી નહીં રહેતે. તો અહીંયા તો ફોટો પડાવવાનું કરી દીધું છે શરૂ, મસ્ત એન્ટ્રી પણ મારો ભાઈ નેક્સ્ટ લેવલની એન્ટ્રી જ પાડી, બીજું કાંઈ કામ જ નહીં. બોલો, એન્ટ્રી પાડવી તો પડે ને, પછી તમે પાડવા દો, અમને ખબર થાય તમે કેવી એન્ટ્રી પડાવો. આમાં આપણે છે ને કોઈના નામ લેવું નહીં, હવે ફોટો કોઈ લગાડતા નહીં, કોઈના નામ લેવું નહીં. આપણે જો કે આડા ધડજી આવતા હોય બધાના જે ફોટા છે ને તમને હોલસેલ બતાવવામાં આવશે. મજા આવે ને તો તાર ન મજા આવે તો કંઈ આપણે ફેરવા પછીનું આપણે મારા બા ને મારા કાકી છે અહીંયા. એટલે આ છે મારા ભાભી, મારા મોટા ભાઈની છોકરી ને મારા મામાની છોકરી છે. અને એ સગાઈ કરવા નથી પણ જરીક સટકી ગયું, કેમ કે અમારા ભાગમાં હતી ને એટલે એ સટકી ગઈ. કમ લાજ કાઢી દો પછી કહેતા નહીં બહુ બટાક કીધું નહીં એમ, બરોબર. આ મારા મોટા ભાભી અને આ એનાથી નાના ભાભી, આ એથી મારા જ ભાભી, આ એ મારા ભાભી, આ એ મારા ભાભી. બાકી ફોટા પડવાનું ઘરમાં કામ શરૂ છે, ગરમીના હંધાઈ લાલ થવા રાસે. આ છે મારા સાસુ, આ છે મારા હાહુ, આ મારા હાહુ, આ આના હાહુ, એટલે કે મારા બા, આ ઓલીના બા, મારા બા. હા એ પહ કહેવાય નહીં, પહ આપી દીધો મારા મામીને. પૈસા પાછા દેજો. તો અહીંયા કંઈક સોડા ફેમિલી આવી જશે. બોલો લો, નેક્સ્ટ લેવલનો ફોટો એક જોરદાર, મને મસ્ત ગમ્યો. કોઈને ખબર નહીં તો હું બધાને કીધું હબદી નાળિયેર લઈ લીધું, કેમ કે હાથ ન કળવા મળે ને એટલે માટેથી નાળિયેર લઈને બધાએ પાડ્યા ફોટા. અને હવે ખબર પડી કે અહીંયા પાછો ફોટો છે ને નાળિયેર હતો ને એવો નો આવી ગયો. મારા બા એ પાછી હાડી દીધી છે. બોલો, મારા ફઈ મારા બા તો શું છે એ અહીંયા છે ને સુંદરી વઢાડીને એનું નાળિયેર આપેલું હતું, અને અહીંયા પાછા દુખણા લેવાનું શરૂ છે. હા, દુખણા લેવાનું શરૂ કરી દીધું ગાઈસ. અહીંયા છે મારા એક મોટા ભાઈના ઘરના, એટલે કે મારા ભાભી તુલસીભાઈના ઘરના, ને એક છે હર્ષદભાઈના, એટલે કે મારા ફઈના છોકરાના ઘરના. અને દુખણા લેવાનું કામ શરૂ છે. કઠણાઈ, ઓ ભાઈ કઠણાઈ. નાળિયેરે હાથ ને પૂગતો, હાથ લાંબો છે કે ટૂંકો છે એ ખબર નહીં પડતી, પણ કાંઈ વાંધો નહીં. સાઈન લો તો પહેલા કરી લખ્યો છે કદાચ. વાહ, પૈસા ઢેર સારા પૈસા. શિલ્પા શેટ્ટી અને મારા ભાભી પણ. શિલ્પા શેટ્ટી એ નાળિયેરે હાથ ન રાખ્યો, ગજબ કહેવાય, નેક્સ્ટ લેવલની જિંદગી. ઓ ભાઈ. તો ફેમિલી આ મારા કાકી છે. તો અહીંયાથી મારા કાકી આવી જશે. અહીંયા છે મારા ફઈના છોકરાના ઘરના ને એનો છોકરો. અહીંયા છે મારા હગા ફૂઈ, એક મારા હાળી પાછળ ડોકાયેલા છે 2. આવડા મારા મોટા ભાભી પાસે આવી જાય ફ્રી વાર. તો તમે બધા ઓળખતા થશો જાણે. તો આવડાનું તો નામ આવડતું નથી, પણ અઠે ગઠે ફોટો સારો પડે એવો કાંઈ વાંધો નહીં. ચાલો. હોય મને એમ થાય કે એક બાસ્કો મારી લઉં મારા વાલા. અહીંયા છે મારા મમ્મી. ફાઇનલી હવે જાય સાહેબ આવી જશે. એવા ઊભા પણ તો ખરા. અહીંયા છે મારા બા ને હું દુખણાના પૈસા ને બધું મારા બા લઈ ગયા. બોલો મારી પાસે. પછી અહીંયા જઈએ અમે પાસે ભાઈ, જો આ સૌથી મોટા, પછી આ બીજો નંબર, આ ત્રીજો નંબર, આ ચોથા નંબર, આ 5મો નંબર. લાજ કાઢી લેતો, 5 ભાઈઓ ને 5 બાઈઓ. ગજબ, નેક્સ્ટ લેવલની એન્ટ્રી. ઓ ભાઈ. તો મારી સાથે મારા હાડુની સગાઈ તો હતી તો ખરી, મને હવે ખબર પડી કે 2 સગાઈ હતી અમારે. જુઓ તો સોડો પ્રકાશ તો પડશે જ ત્યાં, કેમ કે આપણે ફોટા જ તેવી રીતના છે ને, તો તપકાઈ તો છે જ તી જોઈએ છે. ચાલો. પછી આ છે મારા દાદાના ઘરના મોટા બાસિયા. પછી આ છે મારા હગા મોટા બાસિયા. જો આ મારા હગા દાદાના ઘરના. આવડાનું તો મને નામ આવડતું નથી, પણ કાંઈ વાંધો નહીં, ફોટો પડ્યો એટલે સારી વાત કહેવાય. તો બધા ભૂખા થઈ જશે ગઈશ ને અહીંયા બેસી જશે જમવા. મારા ભરત છે ભેટે. તો જો અહીંયા જમવાનું શરૂ છે ભાઈ. બાટી બોલે આવડિયા જગ્યાએ જમવાનું શરૂ છે. અહીંયા જમવાનું તો શરૂ જ છે હજી. એ લે, અહીંયા જમવાનું શરૂ છે. બોલો, એ રાખો હવે, ઓછું ખાજો બધાય. બધાને એક 20માં ખાલી ફોટો નાખી દીધો. જવો જગ્યા નો રીંથી મોહેરીમાં બેહાડી દીધા. જવો
પેલા ભાઈબંધને હજી કઈ બેડીનો મેળાવલ નહીં લાગતો, હજી ભાવલા રે ઈ છોકરો આટા મારે. અહીંયા બહ બાટીને ધબધબાટી બોલે છે. એ તો ફોટા વાળા મોઢે ભેગા થાળીથી જો ખાઈ લી. અને મારે મરદનો દીકરો કેવો કે ભળનો દીકરો કેવો કે હું કેવો એકલો ખાઈ બોલો ભાઈબંધ કેવો માણે. અહીંયા અડધા જમી લીધા ને અડધા એમને બેઠા એવું લાગે જુઓ. રીતના અમે 2 જણા દેખાઈ છે ભાઈ. ઈ પેજમાં એક પેજ ભેગું થાય એટલે 2 જણાનો ફોટો થઈ જાય ભેગો આમ જુઓ. થઈ જાય કે તો પછી યાર અહીંયા તો આખો લાડવાની બહ બાટીને ધબધબાટી બોલવા મળી. વેરાવળ વાળા અર્જુનભાઈ ને મારા મોટા ભાઈ. અહીંયા અડધા જમીન અડધા બેઠા કે પછી જમવાનું શરૂ છે કે બેન એ કઈ ખબર ન પડી. આ ઝીણા કાકા છે ને આ ભીમા કાકા છે. ભીમા કાકાનું નામ અત્યારે લીધું છે કેમ કે સપોર્ટ સારો છે. ભીમા કાકા તમારો એટલે ઓકે મોજ કરો. ઓહો એ કેટલા જણા પીરવા વાળા પછી તો મારા ભાઈ આ ખાય જ ને કેમ કે લાટ જ આપ્યું હોય તો જ ખાધું હોય. આદમી બધા જમીન ઉભા થઈ ગયા પછી બે ઉભા સૌની રીતે હાવ બધા બહ બાટી બોલાવે. કોઈને કોઈ કહેતા નથી કાંઈ. ખાવા મળો બેઠા કેમ કોની વાટ જઈને બેઠા ના કોઈ ના કાંઈ મોઢામાં લાડવા નહીં દેવા આવે લે. બોલાવો બહુ બાટી કે બોલી જેલી છે થાળી તો ખાલી થઈ ગયું હું કહીશ. જમવાનું તો શરૂ તો છે જ તેજી. બીજા પેજમાંથી સેમ ટુ સેમ કોફી ટુ કોફી ફોટા જોવા મળ્યા. મારું દિલ બહુ ખુશ થઈ ગયું. ગાર્ડન અહીંયા જમવાનું છે તો શરૂ હો ભાઈ. અહીંયા તો થાળીઓ ઘણીઓ બધી હો. ખબર પડી મારા બા છે ને વાટે બેઠા લાડવો ખવડાવ આવે તો જ ખાવું. રીહાણ્યા છે કોને ખબર ને તરાહર આવી હો ખવડાવ. વાહ કાજલ વાહ. તો લાડવામાં ભલા મને પૈસાનો લોભ હતો એટલે લાડવા ખાવા આવ્યા અને ખવડાવવા હવે ખબર પડી. હાલો ભાઈ તો લાડવા ખાવાનું કરી દીધું છે શરૂ. ભોજન સમારંભ છે કદાચ. કાંઠે લાડવો દેવાનો ને એક હાથે પૈસા લેવાના. નવીન સિસ્ટમ નીકળી બોલો. અહીંયા પેલા લાડવો દીધી તો ને પૈસા અત્યારે લીધા. ગજબ કહેવાય ઓ ભાઈ. કેટલા મોઢાથી લાડવા આમાં ખાવા કેમ ગાઈસ કો. અહીંયા જો નીકળ્યા પૈસા લીધા લાડવો ન ખવડાવ્યો તોય બોલો. અહીંયા પૈસા પકડી લીધા. 1000 પકડ્યો મેં કહેતો નહીં ઓ ભાઈ. અહીંયા પૈસા ભૂલાઈ જાય લાડવા વાળી બાટી બોલી. ફેમિલી અહીંયા છે ને 5 બાયું બેસી ગયું છે ને આ બેન કોઈક બીજા છે એને હું ઓળખતો નથી. નેન્સી બેન ઓળખે છે લાજ કાઢી દઉં બહુ બટા. ટુ કોફી સેમ ટુ સેમ 2 ફોટા પણ એક કાળા જેવો દેખાય ને એક મસ્ત દેખાય. અને તમે જોઈ શકતા છો ડોકીની રગુ દેખાય એટલે કે આટકા દેખાય. આઠેકા જેવી હતી બોલો. આવ્યો ભળનો દીકરો આવ્યો. નાનજીનો વારો આવ્યો ગાઈસ. તો ફટાફટ જમી લો બધા ગાઈસ. ચલો ઉતોડ રાખો. ધર્મમાં કામમાં ઢીલ ન હોય. જમવાનું શરૂ કરો. આની સાઈડમાં જમવા જવાનું હતું પણ કાંઈ મોકો ન મળ્યો. એકેય ફોટો ન પડાવ્યો. પછી કઈ ભાવે મારા વાલાના તો પાછો વાંધો ન આવ્યો. જોડીદાર હારા હતા જુઓ. હા મારું બેટું કઈ રામ્યું નહીં કે પાછો બેસી ગયો સાનું મને. અહીંયા ડાયરેક્ટ ભોગી જાય. બીડીયું પીન કર્યો જલસા. અહીંયા ભાવ દેવાનું હમાહમી શરૂ હતું. અહીંયા બધા મજાના નિરેતે બેઠા. હું કેવું મારે ગાઈસ એ ભાઈબંધ હવે તો મારા વાલા લીલે એકાદી જોડી બીડી. તો ફેમિલી તો અહીંયા બધા બેઠા છે મોટા વડીલ. તો અહીંયા એની કોફી ટુ કોફી બેઠા છે પણ આ ફોટો તરહમાં પાડેલો છે. આ બે બેનનું સગાઈ એક હારે છે. આને દીધી દયાળમાં આને દીધી કરસાળમાં. બધું કામ કમ્પ્લીટ થઈ ગયું પછી ફોટા પાડવાનું કરી દીધું શરૂ. એકલા તો મારે શું કેવું ફેમિલી ફોટા બધા પડાવે છે ને અમારે કેવલભાઈ અત્યારે જાગી ગયો છે. એટલે તમે ઘરમાં જઈને કોકની બાઈ વારે તમે ફોટા પડાય એવો કઈ શરમાવું જેવું શરમ જેવી જાત છે. શરમાવ કંઈક શરમાવ. તો ફેમિલી અહીંયા ત્રણેય બેનોને તમને પગ દેખાતા છે પણ આપણે મોઢાઈ દેખાડી દેવાનું થાય છે એટલે કે ફેસ રિવીલ કરી દઉં. નાની હતી અહીંયા કેવ્યું લાગતું ને અત્યારે તમને કેવ્યું બધાને જોવા મળે એ આગળ કહેવાય એ ફેસ રિવાયલ. હાલો કાજલ આશા અને નંદી. કાજલ આશા નંદી પણ અત્યારે આમાં મોટું કોણ છે? કાજલ, પછી આશા, પછી વૈષ્ણમાં છે નંદી. તો અત્યારે ત્રણેય બેન ઊભી રાખી તો વૈષ્ણવી છે એ બધા કરતા મોટી લાગે. બોલો આ બે વૈજ્યુની ને ઓલી વધી ગયો. મારે શું કરવું કહો. આપણે આના પહેલાં એક નેક્સ્ટ વિડીયો મેં કર્યો તો મસ્ત તમારા બધાની કોમેન્ટ આવી. તમારા બધાને ખૂબ ખૂબ બાબાને ધન્યવાદ. તો પહેલાં જોયો ને એમ આઈએ જોઈ લ્યો અને એક આના પછી નેક્સ્ટ જે આવવાનો છે તો એ આવશે. અને શું કહેવાય ખબર ફોટા થોડાક બાગડ જંકર દેખાય છે. આલ્બમ એ ટાઈપનો છે એટલે ફ્લેશ કરી તોય તપકાય, ફ્લેશ બંધ રાખી તોય તપકાય અને તપકાઈને કરે છે. અને નાખો રૂપિયા હા લે એવું છે ભાઈ. અને હારું થઈ ગયું ને હવે મેં ફોન લાગ્યું એ હારું લે તાવરો થઈ ગયો કે હા સરસ આવે હે આવે નવા લાવ્યા તમે એ વાત તો સાચી છે. પી લે તો
તો ગાઈસ હવે અમારે વાળો કરવાનો સમય થઈ ગયો છે અને આપણે બ્લોગ પછી આના પછીનો એક આવશે આલ્બમનો પછીનો મસ્ત બ્લોગ આવશે અને ત્રણેય બેનું કેવું લાગે ને ત્રણેયની અને હવે પછીનો ખાસ વિડીયો આવે ને ખાસ જોજો બધા સેલો કેમ કે 1 નંબર આવવાનો છે સુપર હિટ આવવાનો છે કાંઈ ઘટે નહીં એવો આવવાનો છે આપણે દારૂ પીતા એ બધું તમને દેખાડવાનું છે આલ્બમની અંદર જ છે તો આ વિડીયો એટલે લગન મળશું બીજા નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો મજા આવશે મારા વાલા